જો આ ચાઇનાવાળા પાછા આવી ગયા છે બીજું કંઈક લઈને, માટીમાંથી કંઈક બનાવે છે, તપેલું લઈને માટી નાખે છે અને પાણી નાખે છે ને આવું નવું તમારે લેતું આવીશ. તમે લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોને આગળ શેર કરતા રહેજો. એવો પાણીના ગારે છે, પાછું બીજી વાર ગારે છે, માટીમાં નાખે છે ને એવું રગડો તૈયાર કરે છે માટીમાંથી. વરસાદ ચાલુ છે, કેવું મસ્ત વાતાવરણ છે ત્યાંનું એ જ અમે જુઓ. મસ્ત મસ્ત બધું છે, બહુ જોરદારનું. જો પાછું પાણી ઉપરથી કાઢે છે. ટૂંકમાં રગડો બનાવે છે ટૂંકમાં બહુ મસ્તીનો. જુઓ તમે, એમાં કંઈક સિમેન્ટ જેવું કંઈક નાખ્યું હોય, હું નાખ્યું હોય તો ખબર નથી આપણને. ચાઇનીઝ ભાષામાં કંઈક લખ્યું છે પણ આપણને ખબર તો પડે નહીં. ટ્રાન્સલેટ કરવું પડે પણ આપણી પાસે એટલો ટાઈમ નથી અત્યારે. તમે જોતા રહ્યો ખાલી આ કેવું કેવું બનાવે છે. બહુ જોરદાર માણસ છે આ બધા, મસ્ત મસ્ત બનાવ. તમે જો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ જો કેવું બાંધીને એને માટીને મૂકી છે, તડકે તપવા રાખી છે અને પાછી બાંધીને બીજું બાસકું પર તડકે 3-4 બાસકા તપવા મૂકી દીધા છે. માથે વજન રાખીને મૂકી દીધું છે. ટીપે ટીપું બધું પાણીનું કાઢી નાખશે એમાંથી. પાછું કાંઈ જો માટી લાવ્યો છે, પાછું ભૂકો કરશે. માટીનો પાણકા જેવા ગાંગડા છે એમાં. જોવું ને આપણે પહેલાં ઘરઘંટી દાદીમાની બધા કેમ બનાવતા એ રીતનું કન્ટીન ઘોડે દરે છે. મહેનતવાળું કામ છે, બહુ મહેનત કરે છે. મુર્દાની માટી જેવું મને તો લાગે છે. પછી તો કોને ખબર શું હોય. એને પાછો રગડો બનાવ્યો, ઘાટો રગડો. ચાઇનાવાળા બાકી ગજબના જો બધા હું કરે ને કંઈ નક્કી જ નથી એનું. એને ટાંગીને પછી સિમેન્ટ જેવું પાછું લેવો. સિમેન્ટના સહારે શું હોય ખબર ને આપણે સિમેન્ટ કેવી આપણી ભાષામાં છે, બધું સારું. પાણી નાખે અને એનો રગડો બનાવે છે. ગ્રેવી એકદમ મસ્તીનું, જેમ કે આપણે જમવામાં બનાવતા હોય એ રીતનું. કાયડો પાણો ચેપીને બધી માટી થઈ ગઈ મસ્તીની. જો હવે એને પાછું ક્યાં નાખ્યું, તબોવા નાખી દીધું પાછું એને પણ. પાણી લઈએ એવું મસ્તી તાજું. હાલો એ તો કાઢી નાખ્યું ઉપરથી પાણી. ઓહો મસ્ત રગડો બનાવે છે. આપણે ઘેરું વાડીએ લગાડીને, વાડીએ હું નરિયામાં એ ઘેરું છે. પાછું સિમેન્ટનું પણ પાછું કંઈક કરે છે. સિમેન્ટ નાખીને સિમેન્ટનો રગડામાં પાણી કાઢું કાઢું સિમેન્ટ કાઢી લીધી, પાણી રહેવા દીધું એને. હવે આપણે આગળ જોશું પાર્ટ 2માં, બીજા ભાગમાં જોશું આપણે. પહેલો ભાગ અહીંયા પૂરો કરી. ભલે ખૂંદ તો એની રીતે ખૂંદી લેવા દો, એનું કામ પતી ગયું. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ને